પૂનમ, બાપુજી ક્યાંય દેખાતા નથી, ક્યાં ગયા તેઓ? પંકજે પોતાની પત્નીને પૂછ્યું, જે પોતાની માતા સાથે બેસીને શાંતિથી વાતો કરી રહી હતી. તેણે બૂમ પાડીને કહ્યું, અરે મને શું ખબર ક્યાં ગયા છે? મેં એમનું ધ્યાન રાખવાનું કોઈ ઠેકો નથી લઈ રાખ્યો કે હું આખો દિવસ એમની પાછળ પાછળ ફરતી રહું. આ સાંભળતા જ પંકજે ગુસ્સામાં કહ્યું, આ તું બાપુજી વિશે કેવી વાતો કરી રહી છે પૂનમ? તે જ તો તેમને આટલા પ્રેમથી અહીં બોલાવ્યા હતા અને આજે તું કહી રહી છે કે તે તેમનો કોઈ ઠેકો નથી લઈ રાખ્યો. જમાઈરાજ, તમે મારી દીકરી સાથે આ કેવી રીતે વાત કરી રહ્યા છો? ખબરદાર સાસુમાં, તમે વચ્ચે ન બોલતા. હું મારી પત્ની સાથે વાત કરી રહ્યો છું અને જો મને ખબર પડી કે આમાં તમારા બંનેનો હાથ છે તો યાદ રાખજો, હું મારા બાપુજી માટે કોઈ પણ હદ વટાવી જઈશ. આટલું કહીને પંકજ રૂમની બહાર નીકળી ગયો. ત્યાં જ તેના ફોનની ઘંટી વાગી. અવાજ સાંભળતા જ તેના હાથમાંથી ફોન છૂટીને જમીન પર પડી ગયો અને તે ઝડપી પગલે ઘરની બહાર નીકળી ગયો. ગાડી ચલાવતી વખતે તેના હાથ પણ ધ્રુજી રહ્યા હતા. લગભગ અડધા કલાક પછી જેવા બાપુજી સામે દેખાયા તે તેમને ગળે લગાવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. બાપુજી, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? તમે તો મારો જીવ જ કાઢી લીધો. મારી સાથે વાત કરો બાપુજી. જુઓ, હું આવી ગયો છું. હવે હું તમને કંઈ નહીં થવા દઉં. જુઓ પંકજભાઈ, મેં એમને સ્ટેશન પર બેભાન પડેલા જોયા એટલે હું એમને અહીંયા લઈ આવ્યો અને તમને ફોન કર્યો. મેં દવા આપી દીધી છે, બસ થોડા કલાકોમાં તેઓ સાજા થઈ જશે, પડોશમાં રહેતા ડૉક્ટર શર્માએ કહ્યું. પંકજ બોલ્યો, આભાર અંકલ, જે તમે બાપુજીને અહીં લઈ આવ્યા. થોડીવાર પછી ડૉક્ટર ત્યાંથી ચાલ્યા ગયા, પરંતુ પંકજ ત્યાં જ પોતાના પિતા પાસે બેસી રહ્યો અને પોતાની માતાને યાદ કરવા લાગ્યો. તેની માતા વગર આજે આ ઘર કેટલું ખાલી લાગતું હતું. માતાએ પોતાના દર્દને ક્યારેય દીકરાના સપનાઓ વચ્ચે નહોતું આવવા દીધું. માતા પિતા બંને આખી જિંદગી એકબીજાનું દુઃખ વહેંચતા રહ્યા, પણ તેને ક્યારેય એ અહેસાસ ન થવા દીધો કે માતાને બ્લડ કેન્સર છે. આ બધું વિચારીને પંકજની આંખો ભીની થઈ ગઈ. ત્યાં જ બાપુજીના ઉધરસના અવાજથી પંકજ ભૂતકાળમાંથી બહાર આવ્યો અને બાપુજીનો હાથ પકડીને બોલ્યો, ચાલો બાપુજી, ઘરે ચાલો. ના બેટા, હવે હું ત્યાં નહીં જાઉં. હવે હું મારી પોતાની નજરોમાં શર્મિંદા થવા નથી માંગતો. આ સાંભળીને પંકજે હાથ જોડતા કહ્યું, બાપુજી, આજે હું તમને વચન આપું છું કે તમારું સન્માન હું તમને પાછું અપાવીને જ રહીશ, ભલે મારે એના માટે કોઈ પણ કિંમત કેમ ન ચૂકવવી પડે. દીકરાની વારંવારની વિનંતી પર રામજીભાઈ માની ગયા. આજે પંકજનો ગુસ્સો સાતમા આસમાને હતો. તેને વિશ્વાસ નહોતો થતો કે તેની માતાના ગયા પછી પૂનમે પોતે જ જીદ કરીને બાપુજીને શહેરમાં બોલાવ્યા હતા. હજી થોડા દિવસ પહેલાંની જ વાત હતી જ્યારે પૂનમે પંકજને કહ્યું હતું, સાંભળો છો, માજીને ગુજરી ગયાને 2 વર્ષ થઈ ગયા છે અને બાપુજી એકલા ગામમાં રહે છે. શું તમને તમારા પિતાની સહેજ પણ ચિંતા નથી? આ સાંભળીને પંકજે આશ્ચર્યથી કહ્યું, શું વાત છે? આજે અચાનક તને બાપુજીની ચિંતા કેમ થવા લાગી? મારી માના જીવતે જીવ જ્યારે બંને અહીં આવતા હતા ત્યારે તો તને તેઓ જરાય ગમતા નહોતા. પછી આજે અચાનક મારા બાપુજીની આટલી ચિંતા? આખરે વાત શું છે? પૂનમે અચકાતા અચકાતા કહ્યું, લોકો સાચું જ કહે છે, વહુ જો કંઈ સારું વિચારે તોય કોઈ વિશ્વાસ નથી કરતું. અરે પહેલાંની વાત અલગ હતી, ત્યારે માજી જીવતા હતા. હવે એ નાના ગામમાં ન તો સારી તબીબી સુવિધા છે અને ન ખાવા પીવાની સારી સગવડ. તમે જ વિચારો, તેઓ નોકરોના ભરોસે કેવી રીતે રહેતા હશે? અને પછી સગા સંબંધીઓ શું કહેશે કે દીકરો એમને 2 રોટલી પણ નથી ખવડાવી શકતો? એટલે હું તો કહું છું કે હવે એમને અહીં લઈ આવો. પંકજને ઘણું આશ્ચર્ય થયું. તે વિચારવા લાગ્યો કે પત્નીના વર્તનમાં આવેલા આ બદલાવનું કારણ શું હોઈ શકે. પછી તેણે વિચાર્યું કે કદાચ સમય સાથે તેના સ્વભાવમાં બદલાવ આવ્યો હશે. આ વિચારીને તે ખુશ થઈ ગયો અને પોતાના પિતાને ફોન કરીને તેમની ખબર અંતર પૂછવા લાગ્યો અને બોલ્યો, પિતાજી, હવે બહુ થયું. કામ છોડો અને અમારી સાથે રહો. ક્યાં સુધી એકલા રહેશો અને નોકરોના હાથનું ખાશો? હું તમને વિશ્વાસ અપાવું છું કે અહીં તમારા સન્માનમાં કોઈ કમી નહીં આવે. રામજીભાઈ બોલ્યા, બેટા પંકજ, તારી માતા સાચું કહેતી હતી, તું બહુ ભોળો છે. કદાચ તને યાદ નથી કે આવતા મહિને હું નિવૃત્ત થવાનો છું, પણ આ સમાચાર મેં વહુને આપી દીધા હતા. બની શકે કે વ્યસ્તતાના કારણે તે તને કહેવાનું ભૂલી ગઈ હોય. એક ક્ષણ માટે પંકજનું મગજ ચમક્યું, પણ પછી તેણે વિચાર્યું કે કદાચ તે સાચે જ ભૂલી ગઈ હશે. બીજી બાજુ પૂનમે પોતાની માતાને ફોન કર્યો અને કહ્યું, માં, તારા જમાઈ સાવ ભોળા છે. એમને તો એટલું યાદ નથી કે એમના બાપુજી રિટાયર થવાના છે. નકામું ત્યાં મકાન રોકી રાખ્યું છે. ત્યાંથી નીકળશે તો મકાનને ભાડે આપી દઈશ અથવા તો વેચી દઈશ અને પછી રિટાયરમેન્ટના પૈસા પણ તો મળશે. એકવાર એ પૈસા પોતાના દીકરાના નામે કરી દે, પછી એનું ભલે ગમે તે થાય, મને શું ફરક પડે છે? પંકજ પોતાની પત્નીના બદઇરાદાથી સાવ અજાણ હતો અને પિતાને મનાવવામાં લાગેલો હતો. પિતાજી, હવે હું પણ સારું એવું કમાઉં છું. શું તમે અમારી સાથે ન રહી શકો? પૂનમ પણ કહેતી હતી કે બાપુજીને અહીં લઈ આવો. હવે એનો સ્વભાવ બદલાઈ ગયો છે પિતાજી, અને એને પણ તમારી ચિંતા થાય છે.
આ તો બહુ સારી વાત છે બેટા. ચાલ સારું છે, ઓછામાં ઓછું તે મારા વિશે વિચારે તો છે. આનાથી વધારે એક વૃદ્ધ પિતાને બીજું શું જોઈએ, રામજીભાઈએ કહ્યું. પંકજ બોલ્યો, બાપુજી ગમે તે હોય, તમે રિટાયર થાવ કે ન થાવ, પણ હવે તમે અમારી સાથે જ રહેશો. આખરે તમારા પૌત્રને પણ તમારી જરૂર છે. એને પણ તો આપણા ઘરના રીતિ રિવાજ અને સંસ્કાર તમારે જ આપવાના છે. ત્યાં જ પૂનમે પંકજના હાથમાંથી ફોન લેતા કહ્યું, બાપુજી અમને પણ તમારી સેવા કરવાનો મોકો આપો, અને પછી લોકો શું કહેશે કે દીકરો વહુ હોવા છતાં પિતા એકલા નોકરોના ભરોસે રહે છે. આખરે પોતાના એ પોતાના જ હોય છે ને. પૂનમે પોતાની મીઠી મીઠી વાતોથી રામજીભાઈને સોનેરી સપના બતાવ્યા. રામજીભાઈ વહુની વાતથી બહુ ખુશ થયા અને તેમણે ત્યાં આવવા માટે હા પાડી દીધી. તેમના રિટાયરમેન્ટના 2 દિવસ પહેલાં જ પૂનમ અને પંકજ ગોરખપુર પહોંચી ગયા. આવતા જ પૂનમે જે પણ કિંમતી સામાન હતો તે બાંધ્યો અને પતિને બોલી, બાપુજીના જે પણ જરૂરી કાગળો હોય તે સાથે લઈ લેજો. હું તો કહું છું કે ઘરને ભાડે આપી દઈએ, જેથી ઘરની સાફ સફાઈ પણ થતી રહે. આ સાંભળીને પંકજ બોલ્યો, આનો નિર્ણય હું ન કરી શકું. આ નિર્ણય તો બાપુજી કરશે. આખરે આ ઘર એમનું છે. એમની જે મરજી હશે એ જ કરશે. મને કોઈ વાંધો નથી. બસ હું એટલું ઈચ્છું છું કે રિટાયરમેન્ટ પછી એમનો સમય સુખથી પસાર થાય અને તેમને પૂરેપૂરો આરામ મળે. આખરે પૂનમે પોતાના મનસૂબાને અંજામ આપ્યો અને સસરાને પોતાની સાથે લઈ આવી. શરૂઆતના થોડા દિવસો તો તેમની ખૂબ સારી સેવા ચાકરી થઈ. બાળકો સાથે તેમનું મન પણ લાગી ગયું. અને કેમ ન લાગે, વહુ આટલી મીઠી મીઠી વાતો જે કરતી હતી. બીજું શું જોઈએ. એક દિવસ દીકરો નાસ્તો કરીને ઓફિસ ગયો અને રામજીભાઈ ટીવી જોઈ રહ્યા હતા. પૂનમ આવીને બોલી, પિતાજી બજારમાંથી શાકભાજી અને દૂધ લઈ આવજો, અને સાથે સોનું માટે બિસ્કિટ પણ લેતા આવજો. રામજીભાઈએ કહ્યું, વહુ જ્યારે હું સવારે ફરવા જાઉં છું ત્યારે જ કહી દીધું હોત તો બધું લેતો આવત. હવે ફરીથી બહાર જવાનું મારું જરાય મન નથી. પિતાજી આખો દિવસ તો તમે ઘરમાં જ બેસી રહો છો. થોડું ઘણું કામ કરી લેશો તો તમારું કંઈ ઘટી નહીં જાય. હું કંઈ તમને પહાડ તોડવા માટે નથી કહી રહી. બસ શાક માર્કેટ જઈને થોડો સામાન જ તો લાવવાનો છે. રામજીભાઈ બોલ્યા, અરે બેટા હું ક્યાં ના પાડું છું. હવે મારી ઉંમર પણ થઈ રહી છે. હું બહુ થાકી જાઉં છું. એટલે મેં કહ્યું કે જો સવારે કહી દીધું હોત તો એ જ સમયે હું બધો સામાન લઈ આવત. સારું, નારાજ ન થા, હું હમણાં જ લઈ આવું છું. ત્યાં જ પૂનમે મેણો માર્યો, ઘરનું કામ કરવામાં વળી શેનો થાક લાગે. એવું કેમ નથી કહેતા કે મારા ચીંધેલા કામ કરવામાં તમને તકલીફ પડે છે. આટલું કહીને પોતાના રૂમમાંથી આરામ કરવા જતી રહી. આ કોઈ નવી વાત નહોતી. સમય જતાં રામજીભાઈ સાથે આવું અવારનવાર બનતું રહેતું. દીકરાની હાજરીમાં જે વહુ સાકર જેવી મીઠી વાતો કરતી તે તેના જતાં જ કટાક્ષ ભરેલી વાતોથી તેમનું મન દુઃખી કરી દેતી. દીકરાને તેઓ કંઈ કહેતા નહોતા, કારણ કે તેઓ બંને વચ્ચેના ઝઘડાનું કારણ બનવા નહોતા માંગતા. તેથી ચૂપચાપ સહન કરી લેતા. જ્યારે પત્ની હતી ત્યારે તેઓ ખૂબ સુખ શાંતિની જિંદગી જીવતા હતા. તેના ગયા પછી પણ ઘરમાં નોકર ચાકર હતા, એટલે તેમને કોઈ કમી નહોતી અને ન તો ક્યારેય કામ કરવાની જરૂર પડી હતી. બધું કેટલું સરસ ચાલી રહ્યું હતું. પરંતુ અચાનક કેન્સરના કારણે પત્ની દુનિયા છોડીને ચાલી ગઈ અને તેઓ એકલા પડી ગયા. બીજા દિવસે રામજીભાઈ સવારે ચાલીને આવ્યા અને થાકીને સૂઈ ગયા. પંકજ તે સમયે ઘરમાં જ હતો. તેણે પૂછ્યું, શું વાત છે પિતાજી, આજે તમે થાકેલા લાગો છો? હા બેટા, આજે જ્યારે હું ફરવા ગયો ત્યારે મને ચક્કર આવવા લાગ્યા હતા. પિતાજી 2-3 દિવસ બહાર ન નીકળશો, થોડો આરામ કરો. ગરમી વધી ગઈ છે ને, કદાચ એના કારણે તમને ચક્કર આવ્યા હશે. આટલું કહીને પંકજ પોતાના કામે નીકળી ગયો. થોડી વાર પછી પૂનમ આવી અને રામજીભાઈને શાકભાજી લાવવા કહ્યું તો તેમણે કહ્યું, વહુ મારી તબિયત સારી નથી. આ સાંભળતા જ પૂનમ ગુસ્સામાં બોલી, હવે આખો દિવસ ઘરમાં રહો છો તો કંઈક તો કામ કરવું જ પડશે ને. રામજીભાઈ કંઈ ન બોલ્યા. બિચારા ચૂપચાપ શાક લેવા માટે નીકળી ગયા. આવી હાલતમાં જ્યારે તેઓ શાક લઈને પાછા આવી રહ્યા હતા ત્યારે તેમની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. જેમ તેમ કરીને તેઓ ઘરે આવ્યા અને શાક ટેબલ પર મૂકીને સીધા પલંગ પર જઈને સૂઈ ગયા. પત્નીની તસવીરને છાતીએ વળગાડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. કેમ મને એકલી છોડીને ચાલી ગઈ, જ્યારે જાણતી હતી કે હું તારા વગર કંઈ નહીં કરી શકું, તો તું મને કોના ભરોસે છોડી ગઈ. ત્યાં જ પૂનમ પોતાના રૂમમાંથી બહાર આવી અને બોલી, પિતાજી આ રડીને શું સાબિત કરવા માંગો છો કે અમે તમારી સાથે સારો વ્યવહાર નથી કરતા? 2 ટંકનું ખાવાનું મળી રહ્યું છે, સૂવા માટે જગ્યા મળી રહી છે. હવે ઘટપણમાં આનાથી વધારે તમારે શું જોઈએ? સાંજે દીકરો આવ્યો. પિતાના ખબર અંતર પૂછ્યા, પણ રામજીભાઈએ તેને એક પણ શબ્દ ન કહ્યો. પરંતુ હવે અપમાનનો આ ઘૂંટડો તેમનાથી સહન નહોતો થતો. તેમણે મનોમન એક નિર્ણય કર્યો અને કાગળ પર પોતાના દીકરાના નામે ચિઠ્ઠી લખી દીધી. બેટા પંકજ, હું જઈ રહ્યો છું. મને સરકાર પેન્શન આપશે. એનાથી મારું જીવન આરામથી પસાર થઈ જશે. હવે તારા ઘરમાં હું એક ક્ષણ પણ નહીં રહી શકું, કારણ કે અપમાનજનક જિંદગીથી હવે મારું મન ભરાઈ ગયું છે. તારા પિતાને માફ કરી દેજે બેટા. હવે મને મારી જિંદગી મારી રીતે જીવવા દે.
અહીં આવીને હું એટલું તો જાણી ગયો છું કે વાસ્તવિકતા બતાવેલા સપના કરતાં સાવ વિપરીત હોય છે. આખરે અપમાનના કારણે રામજીભાઈએ પંકજનું ઘર ચૂપચાપ છોડી દીધું અને પોતાના ગામ જવા માટે નીકળી ગયા. પરંતુ સ્ટેશને પહોંચતા જ હતા કે ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યા. બાપુજી, ચાલો, હવે હું તમને ક્યારેય એકલા નહીં છોડું. અચાનક પંકજનો અવાજ સાંભળીને રામજીભાઈ ભૂતકાળમાંથી બહાર આવ્યા. જેવા તેઓ ઘરે પહોંચ્યા, પૂનમ અને તેની માતા બંને અવાક થઈ ગયા. પિતાજી, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? પૂનમે બનાવટી આંસુઓ સાથે કહ્યું. ત્યાં જ પંકજે તેના ગાલ પર એક જોરદાર થપ્પડ ચોડી દીધી. તારી હિંમત કેવી રીતે થઈ મારા બાપુજી સાથે આવું કરવાની? ત્યાં જ રામજીભાઈ આગળ આવ્યા અને બોલ્યા, બેટા જવા દે, જે થયું તે થયું. ના બાપુજી, તમારા આત્મસન્માન સાથે કોઈ રમત ન રમી શકે. ત્યાં જ પૂનમ માફી માંગતા સસરાના પગમાં કરગરવા લાગી. બાપુજી, મને માફ કરી દો. ના પૂનમ, તે જે ભૂલ કરી છે તેની માફી નહીં મળે. ચૂપચાપ તારો સામાન ઉપાડ અને તારી માને લઈને અહીંથી નીકળી જા. મારે તારો કોઈ બકવાસ કે કોઈ નાટક નથી સાંભળવું. પંકજે પૂનમનો સામાન બહાર ફેંકતા કહ્યું. રામજીભાઈએ તેને રોકતા બોલ્યા, વહુ આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. બેટા, આપણી વહુ આ ઘરની લક્ષ્મી છે. મારી જિંદગીના કેટલા દિવસ બાકી છે એ મને નથી ખબર, પણ જો ઘરની લક્ષ્મી એકવાર ચાલી ગઈ તો પાછી નહીં આવે. આ સાંભળીને પંકજે પૂનમ તરફ આંગળી ચીંધતા કહ્યું, જો તને શરમ આવવી જોઈએ. મારા પિતા સાથે તે આટલું ખરાબ કર્યું છતાં તેઓ તારો જ પક્ષ લઈ રહ્યા છે, તારી સાથે ઊભા છે. મારા બાપુજીના કહેવાથી હું તને છેલ્લી વાર માફ કરી રહ્યો છું, પણ હવે પછી જો આવી હરકત કરી તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજે. ત્યારે પૂનમની માતાએ પણ આગળ આવીને રામજીભાઈની માફી માંગી અને ચૂપચાપ ત્યાંથી જતી રહી. તે દિવસ પછી પૂનમે રામજીભાઈને ક્યારેય હેરાન ન કર્યા, બલકે દિલથી તેમની સેવા કરી, કારણ કે તે પણ સારી રીતે જાણી ગઈ હતી કે જો પંકજે તેને ઘરની બહાર કાઢી મૂકી તો તે ક્યાંયની નહીં રહે. તો મિત્રો, વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર છે.